નમસ્કાર. મહામંથન સાથે હું છું વૈભવી. મહામંથનમાં આજે બે મુદ્દાઓ પર ચર્ચા કરવી છે, એટલા માટે કારણ કે આ બે મુદ્દા અત્યંત મહત્વપૂર્ણ છે. સૌથી પહેલા વાત કરવી છે ગુજરાતના કલાકારોની. એટલા માટે આજે ગુજરાતના કલાકારોની વાત કરવી છે કારણ કે જાણીતા ગુજરાતી ફિલ્મ કલાકારોએ જાહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી બળાપો ઠાલવ્યો. ફિલ્મ કલાકાર અને ગાયક વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી અને ત્યારબાદ સાગર પટેલ કે જેઓ પણ એક જાણીતા ગાયક છે તેમણે પણ પોતાની વ્યથા ઠાલવી. પણ આ કલાકારોને આવું કરવાની જરૂર કેમ પડી તે સૌથી મોટો સવાલ છે. તેની પણ વાત કરીએ. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાતી લોકસંગીત અને સાહિત્ય સાથે સંકળાયેલા વિવિધ કલાકારોએ ગૃહની મુલાકાત લીધી હતી. ગૃહની કાર્યવાહી કેવી રીતે થાય છે તે નિહાળવા માટે આમંત્રણ તેમને પાઠવવામાં આવ્યું હતું, જેમાં માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી, રાજપા ગઢવી, ગીતા રબારી સહિત અનેક કલાકારો છે કે જે ગૃહમાં પહોંચ્યા હતા તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ગૃહમાં તમામ કલાકારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે આ મુલાકાતમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને આમંત્રણ ન પાઠવતા ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. વિક્રમ ઠાકોર કે જેમણે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થયા હતા અને પોતાનો બળાપો ઠાલવ્યો હતો, નારાજગી વ્યક્ત કરી હતી, પોતાની વ્યથા ઠાલવી હતી. વિક્રમ ઠાકોરે કહ્યું કે ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને બોલાવવા જોઈતા હતા, મને નથી બોલાવ્યો, પરંતુ અન્ય કોઈ કલાકારને આમંત્રણ પાઠવવું હતું. તેમણે કહ્યું કે ગુજરાતમાં આટલો બહોળો સમાજ હોવા છતાં પણ આપણી અવગણના કરવામાં આવે તે યોગ્ય નથી. જોકે આ બાદ જાણીતા કલાકાર સાગર પટેલે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પણ એ જ કહ્યું કે ચલો મને નહીં પરંતુ પાટીદાર સમાજમાંથી પણ કોઈને આમંત્રણ પાઠવવું જોઈતું હતું. ખરેખર જે કલાકારોને આમંત્રિત નહોતા કર્યા એમણે કઈ વાત પર બળાપો કાઢ્યો એ પણ જાણવું જરૂરી છે, કારણ કે બે કલાકારોની નારાજગી સામે આવી, તેમણે નારાજગી વ્યક્ત કરતા વિડીયો સામે આવ્યા, ત્યારે સવાલ એ ઉભો થાય કે આખરે કલાકારોની નારાજગીનું કારણ શું? અને આ જ સવાલનો જવાબ મેળવીશું આજે મહામંથનમાં. તો એક તરફ ગૃહમાં કલાકારોને આમંત્રિત કરવામાં આવે, કલાકારો ત્યાં પહોંચે અને તેમનું સન્માન કરવામાં આવે, શાલ ઉઢાડીને તેમનું સન્માન કરવામાં આવે, અને બીજી તરફ કેટલાય કલાકારો એવા છે કે જે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરે. જાહેરમાં તેઓ એવું કહે છે કે અમને ના બોલાવ્યા તો કઈ વાંધો નહીં, પરંતુ અમારા સમાજમાંથી કોઈને બોલાવવા જોઈતા હતા. નાનામાં નાના કલાકારને પણ જો બોલાવ્યા હોત તો પણ અમને કોઈ જ પ્રકારનો વાંધો નહોતો. અને એટલા જ માટે આજે મહામંથનમાં ચર્ચા કરવી છે આ મુદ્દા ઉપર. અને આપણી સાથે ગાયક સાગરભાઈ પટેલ અત્યારે જોડાયા છે. સાગરભાઈ, સ્વાગત છે આપનું સૌથી પહેલા તો મહામંથનમાં. ધન્યવાદ. સાગરભાઈ, સૌથી પહેલા તો આપની પાસેથી મારે એ જ જાણવું છે કે જે પ્રમાણે વિક્રમભાઈ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, તેમણે એ કહ્યું કે મને આમંત્રણ નથી આપ્યું, કઈ વાંધો નહીં, કોઈ બીજા વ્યક્તિને આમંત્રણ આપવું હતું, કોઈ નાનામાં નાનો વ્યક્તિ હોત, નાનો કલાકાર હોત તો પણ કોઈ જ વાંધો નહોતો. અને આજે આપે પણ એ પણ વાત કરી છે કે જો આપને આમંત્રણ નથી પાઠવ્યું પાટીદાર એક સમાજના વ્યક્તિમાંથી કે પછી પાટીદાર જે લોક ગાયકો હોય તેમનામાંથી, પરંતુ બીજા કોઈને આમંત્રણ પાઠવવું જોઈતું હતું. એટલે સૌથી પહેલા તો મહામંથનના આ મંચ પરથી આ મુદ્દે આપનું શું કહેવું છે? આપે પણ આજે નારાજગી વ્યક્ત કરી છે, એટલે ખરેખર આપની નારાજગી પાછળનું કારણ શું છે? જયારે મેં વિક્રમભાઈ ઠાકોરનો વિડીયો જોયો, વિક્રમભાઈ મારા મિત્ર છે, ભાઈ છે અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગુજરાતમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ બે બહુ બહોળા અને મોટા સમાજો છે અને એમાંથી વિક્રમભાઈ આવે છે અને હું પણ આવી રહ્યો છું. ત્યારે આવો જો કોઈ કાર્યક્રમ થઈ રહ્યો હોય તો એમાંથી ચોક્કસપણે સમાજના ગાયકોને યાદ કરવા જોઈએ. કેમ કે હું અને વિક્રમભાઈ એવું નથી કહેતા કે અમને બોલાવો, તમે સમાજના કોઈ પણ નાના દીકરાને જો બોલાયો અથવા તો કોઈ દીકરીને બોલાવી હોત તો આજે એને સન્માન મળોત, આજે એનું સ્વાગત થોત, તો એને પણ એક નવું આગળ વધવાની એને ચેતના મળોત અને પબ્લિક એને સ્વીકારોત પણ ખરા. એટલે મને એવું લાગે છે ચોક્કસ પ્રમાણમાં કે સરકારશ્રીને તો આવો જો કોઈ કાર્યક્રમ હોય તો એમને ખબર જ ન હોય, કેમ કે ટાઈમની વ્યસ્તતા હોય.
આ જે મીડિયેટરો ગોઠવણી કરતા હોય છે એમની ગોઠવણીમાં ક્યાંક ને ક્યાંક એક ભૂલ આવી છે અને આવી ભૂલ વર્ષોથી ચાલતી આવી છે અને એક તરફા કલાકારો જે તમને જોવા મળે છે, બધા કલાકારોનું સન્માન કર્યું, અમારા ભાઈ બહેનો છે અને અમને એમના માટે રિસ્પેક્ટ છે અને સરકાર એમને બોલાવીને સન્માન કરે છે, અમને તો ખૂબ ગૌરવ છે. પણ એમ ભૂલી ન જવાય કે એ જ એકલા કલાકારો ગુજરાતના કલાકારો છે, બીજા પણ ઘણા કલાકારો જેમને ગુજરાતને ખૂબ ગૌરવ અપાયું છે. તમામ કલાકારોનું સ્વાગત કરવું જરૂરી હતું બેન. બિલકુલ. એટલે ઇન શોર્ટ સાગરભાઈ, આપનું એ જ કહેવું છે કે એ જેટલા પણ કલાકારોને બોલાવ્યા એમના માટે કોઈ વિરોધ નથી, ફક્ત ને ફક્ત બોલાવવા તો તમામ લોકોને બોલાવવા, એ જ આપનો મુદ્દો છે અને એ જ મુખ્ય વાત હતી આજની. હા હા, બસ એ જ રીતે. કેમ કે ગુજરાત માટે, કેમ કે મા બાપ માટે તો દરેક દીકરા સરખા હોય, 5 દીકરા હોય કે 10 દીકરા હોય, એને કોઈ ભેદભાવ ના હોય. એ જ રીતે સરકાર શ્રી માટે તો તમામ સરખા હોય. સરકારે કોઈ ભેદભાવ કર્યો નથી આમાં જે મીડિયેટરો જે ખરા, જે એમના જૂથથી ચાલતા કલાકારો છે, એમને કાયમ માટે હંમેશા માટે આગળ રાખતા હોય છે અને બીજા અન્ય કલાકારો ભલે સુપરસ્ટાર હોય, આખા ગુજરાતમાં એમનું નામ હોય, પણ એમના વર્તુળમાં એ ના આવતા હોય એટલે પછી એને કોઈ જગ્યાએ એને મોકો કે એનું સન્માન કે સરકારમાં એનું સન્માન થાય એવું એની ગોઠવણી કરતા નથી. એટલે સાગરભાઈ, અત્યારે જે આપે વાત કરી કે સરકારનો કદાચ આમાં કોઈ જ વાંક નથી એવું આપે અત્યારે કહ્યું, પણ સવાલ મારો એ પણ છે કે આપે બળાપો કાઢ્યો, આપે એ પણ કહ્યું કે મને નહીં, કદાચ કોઈકને બીજાને બોલાવ્યા હોત તો પણ મને એમાં કઈ વાંધો નહોતો, બધાને બોલાવ્યા હોત તો વધારે સારું હોત, એ ઇનશોર્ટ આપનું કહેવું છે. શું આપને એવું લાગે છે કે અમુક કલાકારોને બોલાવ્યા, અમુકને કદાચ ન બોલાવ્યા, તેની કોઈ નેગેટિવ અસર પડી શકે? આપને એવું લાગે છે એટલા માટે જાહેરમાં આપે આ વિડીયો બનાવ્યો? આ 100% નેગેટિવ અસર પડી શકે. કેમ કે એક નાનો કલાકાર, આમ તો જો કે કોઈ નાનો કે કોઈ મોટો કલાકાર હોય નહીં, જેનો અવાજ દુનિયામાં પ્રસરાયો હોય એ પ્રખ્યાત કલાકાર હોય, ને જેનો અવાજ દુનિયામાં પ્રસરાયો નથી એ કદાચ એ વિસ્તારનો કલાકાર છે. પણ એનાથી આપણે નાનો મોટો કલાકાર એને આંકી ના શકાય. પણ એમ છતાંય હું એવું કહેવા માંગુ છું કે તમે એક નાના કલાકારને, મારી અને વિક્રમભાઈની વાત જવા દો, કેમ કે મેં તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા ખૂબ બધા ડાયરા કર્યા છે, ગુજરાતને ગૌરવ આપે એવું કામ કર્યું છે. મારું જાત વખાણ કર્યું સારું ન લાગે. અને વિક્રમભાઈ ઠાકોરે જયારે ફિલ્મનો અંત આવેલો ત્યારે એ ફિલ્મને નવી દુનિયામાં લઈ ગયા છે અને ગુજરાતને ગૌરવ અપાયું છે. એવા ક્ષત્રિય સમાજના કલાકાર છે. તો અમારા બેની વાત અમે કરતા નથી, પણ બીજા નાના કલાકારને જો સન્માન મળ્યું હોત ને તો આજે એને નવી ચેતના મળત અને આગળ વધવાનો એને પણ એક મોકો મળત. આમાં શું થાય બેન કે જેને વર્ષોથી ગોઠવણી એમની કરી છે એ જ ચાલ્યા કરે, એ જ આયા કરે, એ જ એમનું સ્વાગત થયા કરે. એનાથી અમને સંતોષ છે, અમને આનંદ છે. એવું નથી કે અમે એમાં દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ, પણ એમનું પણ સન્માન કરો અને બીજા નાના કલાકારોનું પણ સન્માન કરો, જેથી કરી અને દરેક કલાકારને ગુજરાતને આગળ વધારવું અને ગુજરાતની વાત રજૂ કરવામાં એને પણ એક અંદરનો આત્મા એનો રાજી થાય. સાગરભાઈ, આજે જે વિડીયો આપનો મેં જોયો અને જે વિડીયોમાં આપે કહ્યું કે વિક્રમભાઈ ઠાકોરે જાહેરમાં આવીને વાત કરી કે ઠાકોર સમાજમાંથી કોઈ પણ જે લોકગાયક હોય કે એમની સાથે સંકળાયેલા વ્યક્તિ હોય તેમને ન બોલાવ્યા અને તેનાથી તે ખુશ નથી. અને આપે પણ એ જ વાત કરી કે પાટીદાર સમાજના પણ જે લોકગાયકો હોય કે સાહિત્ય સાથે સંકળાયેલા લોકો હોય તેમને ન બોલાવ્યા અને તેની પણ આપે નારાજગી વ્યક્ત કરીને આપે પણ એ જ વાત કરી. અત્યારે પણ એક કલાકારનો કોઈ ધર્મ કે કોઈ જાતિ નથી હોતી, તો શું આપ આ વાત કરી રહ્યા છો તો કદાચ એનો ઇમ્પેક્ટ કંઈક બીજો, કંઈક અલગ, કંઈક નેગેટિવ પણ પડી શકે છે? શું એવું આપને લાગે છે? હા, આમ તો કલાકારને કોઈ ધર્મ કે કોઈ જાતિ નથી હોતી એવું અમારા સિનિયર કલાકારો કહે છે. તો હું એમને રિસ્પેક્ટેબલ કલાકારો છે તો હું એમને કહું છું કે ખાલી તમારું નામ જ રાખો, પાછળથી અટક ને સરનેમ બધું કાઢી નાખો, એટલે પછી એમાં ધર્મ ન આવે કે જાતિ ન આવે. આપણે આપણા ધર્મને લઈને, આપણી જાતિને લઈને આપણને ગૌરવ તો એટલો તો બેન હોવો જોઈએ. કેમ કે હું પાટીદાર છું તો મને પાટીદાર હોવાનો ગૌરવ એટલા માટે છે કે જયારે હું અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જાઉં ત્યાં બીજા અન્ય સમાજ એટલે કે મુસ્લિમ સમાજના કોઈ બહારના લોકો હોય છે તો આપણું જે હિન્દુ ધર્મ છે એને ટકાવી રાખવા માટે પાટીદાર સમાજે ઘણા બધા મંદિરો બંધાયા છે અને ત્યાં જય હિન્દ ના નારા લાગે છે. એ કામ પણ પાટીદાર સમાજે કર્યું છે. તો શું પાટીદાર સમાજ નું ગૌરવ લઈએ તો હિન્દુત્વનું ગૌરવ ના કહેવાય બેન? ઓકે સાગરભાઈ, અહીંયા સવાલ એ કે આપે જે રીતે વાત કરી કે આપે એ પણ કહ્યું કે બિલકુલ કલાકારનો કોઈ ધર્મ ન હોય, ને આપે એ પણ અત્યારે વાત કરી કે એક હિન્દુત્વનો જે ગર્વ લેવાની વાત હોય એની પણ વાત કરી. અહીંયા મુદ્દો ખરેખર એ છે કે જે કલાકારો
અમુક કલાકારોને બોલાવ્યા, તેમને સન્માન મળ્યું, અમુક કલાકારોને ન બોલાવ્યા, કદાચ જે સન્માનના તેઓ હકદાર હતા કદાચ તેમને તે સન્માન ન મળ્યું. મુદ્દો આખરે એ જ વાતનો છે. હિન્દુત્વને કારણે ગર્વની વાત કે કદાચ એ મુદ્દો આજે નથી. મુદ્દો એ છે કે જે કલાકારો જે ખરેખર જે ઈચ્છતા હતા કે તમામ કલાકારો જો બોલાવે છે તો એક મંચ પર જાય, તમામને સન્માન મળે, જો શાલ ઓઢાવવામાં આવે છે, સન્માનિત કરવામાં આવે છે તો તમામ કલાકારોને કરવામાં આવે, અમુકને નહીં. માત્ર ને માત્ર એક જ વાત હતી. પણ જો સાગરભાઈ કદાચ આગળ આગામી સમયમાં જો આ જ મુદ્દે કદાચ રજૂઆત કરવાની વાત હોય, જો કદાચ આગળ આ વાતને પહોંચાડવાની વાત હોય તો સાગરભાઈની શું ભૂમિકા રહેશે? હા, હું તમારા માધ્યમથી 100% બેન સરકારશ્રીને અપીલ કરીશ અને કહીશ કે સરકારશ્રી તમે મા બાપ છો, તમારા ધ્યાન બહાર કદાચ આવી વાત થતી હોય અથવા તો કોઈ મીડિયેટરો દ્વારા બીજા અન્ય કલાકારોને જે પ્રમાણેનો ન્યાય ના મળતો હોય તો સરકારશ્રી તમે 100% એમાં ધ્યાન આપજો. અને અમે તો તમને અપીલ જ કરી શકીએ, અમે બીજું તમને કશું કહી ના શકીએ. તમારો નિર્ણય અમારા માથા ભારે હોય એટલે સરકારશ્રી 100% આ વાત ઉપર ધ્યાન આપશે અને દરેક કલાકારને ન્યાય મળે એવું કામ અને કરશે. અને મેં અને વિક્રમભાઈએ જે અવાજ ઉઠાવ્યો છે એ આજે જો અમે અવાજ ના ઉઠાવ્યો હોત બેન તો અમારા પાછળના કલાકારોને ક્યારેય પણ આ રીતે આગળ આવવાનો મોકો ના મળત અને જે કલાકારોનું જે જૂથ ચાલી રહ્યું છે એ જ આગળના આગળ એ જ આગળના આગળ થયા કરો. એમનો પણ અમને ગૌરવ જ છે, એવું નથી. એ અમારા દુશ્મન છે, અમારા ભાઈઓ છે, અમારા બહેનો છે, અમારા ખૂબ દિલના નજીક છે. પણ બીજા પણ અમારા દિલથી નજીકના ભાઈઓ છે એમને પણ સન્માન મળવું જરૂરી લાગે છે અમને. સાગરભાઈ, અહીંયા જેટલી પણ આપણી વાતચીત થઈ એમાં આપે એક વાત એ કરી છે કે સરકારનો કદાચ કોઈ વાંક નથી. સરકારે તમામ કદાચ લોકોને આમંત્રણ પાઠવવાની વાત કરી હોય, પણ અત્યારે આપ એ સતત એ વાત કહી રહ્યા છો કે જે મીડિયેટર છે તેમના કારણે કદાચ આ બધું થયું હોય. આપને કેમ એવું લાગે છે કે મીડિયેટરની જ ભૂમિકા હશે? જો અમુક લોકોને નથી બોલાવ્યા તો એમાં મીડિયેટર જ હશે વચ્ચે? 100%, કેમ કે આ વર્ષોથી જોતા આવ્યા છીએ અને સરકારશ્રીના કોઈ પણ કાર્યક્રમ હોય, ધારો કે પાટીદાર સમાજનું કોઈ પ્રેરિત જગ્યા હોય તે જગ્યાએ એમના કાર્યક્રમ હોય તો સરકારશ્રી એમને યાદ કરે છે. જેવી રીતે ક્ષત્રિય સમાજનું પ્રેરિત જગ્યા હોય તો વિક્રમભાઈને, રોહિતભાઈને એ બધા ભાઈઓને યાદ કરે છે સરકાર. તેજલબેન ઠાકોરને યાદ કરે છે, એમના ક્ષત્રિય સમાજની જ્યાં જગ્યા હોય ત્યાં એમને યાદ કરે છે. તો આ જગ્યા ઉપર સરકાર કેમ અમને યાદ ના કરે? સરકાર તો કરતા જ હોય, પણ જે મીડિયેટર લોકો હોય એમને જે આખું માળખું તૈયાર કર્યું હોય અને સરકારશ્રીને ખબર ના હોય એટલે આ વસ્તુ બની હોય. બાકી સરકાર યાદ ના કરે એવું બને જ નહીં. જો સરકાર યાદ ના કરતી હોય તો અમને આ મોટા બીજા કાર્યક્રમો સરકારના જ્યારે પાટીદાર સમાજના મોટા કાર્યક્રમો હોય તો એમાં પણ અમને સરકાર યાદ ના જ કરે બેન. એટલે સાગરભાઈ, ઇન શોર્ટ ખાલી કહેવાનું મિનિંગ આપનું એ જ છે કે આ પહેલી વખત આવું નથી થયું. કદાચ અત્યારે આ વિડીયો બનાવી અને જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે, પણ આ પહેલા પણ આવું થયેલું જ છે. હા, 100%. પહેલા પણ આવું થયેલું છે. પહેલા પણ જૂથવાદ તો આ વર્ષોથી ચાલતો આવ્યો છે બેન. એટલે ઇનશોર્ટ સાગરભાઈ, વાત એ પણ છે કે જે કલાકારો કે જેમને લોકોને સાંભળવા ખૂબ ગમે છે, જ્યારે મંચ પર આવતા હોય કોઈ પણ કલાકાર હોય, અને આપે અત્યારે જે જૂથવાદની અહીંયા વાત કરી છે એ હવે સૌથી મોટો મુદ્દો બની રહ્યો છે. આપે જે અત્યારે કહ્યું એટલે ક્યાંક ને ક્યાંક જે કલાકારો છે તેમની વચ્ચે કદાચ કોઈ મનમેળ ન હોય તેવું પણ અત્યારે લાગે, કારણ કે જે સામાન્ય વ્યક્તિઓ છે જે વિડીયો જોવે છે કદાચ તેમના મનમાં 1000 પ્રશ્નો ઉભા થઈ શકે આવા વિડીયોથી. એટલે આમાં કેવું હોય કે જે મીડિયેટર હોય, જે આમંત્રણ આપવા વાળા હોય કે કોઈ પણ હશે, એની મને હજુ ખબર નથી, પણ હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે એ એમનું કીધું જે કલાકારો અનુસરતા હોય, એમનું કીધું જે કરતા હોય, એમનું બધું પાલન કરતા હોય એટલે જનરલી એમને વધારે વર્ચસ્વ માન આપવામાં આવ્યું હોય એવું મને લાગી રહ્યું છે. ઓકે. અને છેલ્લે સાગરભાઈ, આપે તો બળાપો ઠાલવ્યો છે, વિક્રમભાઈ ઠાકોરે પણ વિડીયો તેમણે પોસ્ટ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી એ કહ્યું છે કે તેમને પણ એ લાગ્યું છે કે કદાચ મને નહીં અન્ય કોઈને બોલાવવા જોઈતા હતા. અને આ મહામંથનના માધ્યમથી આપે જે રીતે વાત કરી કે આપની પણ એ જ માંગ હતી, મને ન બોલાવ્યો કંઈ વાંધો નહીં, પરંતુ નાના કલાકારને પણ બોલાવવાની જરૂરિયાત હતી. અને જો કદાચ તમે વાત કરી મીડિયેટરની પણ ભૂમિકા હોય ને જો સરકારને કદાચ કોઈ રજૂઆત કરવી હોય કે આગળ પણ જો આવો કંઈક કાર્યક્રમ થાય, જો આગળ પણ આવું કંઈક આયોજન થાય અને જો તમામ લોકોને બોલાવવા હોય તો આપના તરફથી શું રજૂઆત રહેશે? આગળ આવો કાર્યક્રમ થાય ને તમામ કલાકારોને સરકારશ્રી બોલાવતા હોય તો અમને તો માથા ભારે છે. અમે 100% જઈશું. અમને સરકાર બોલાવો. સરકાર મેં પહેલા જ કીધું કે સરકાર અમારા મા બાપ કહેવાય
એટલે મા બાપ કોઈ દિવસ અન્યાય કરે નહીં, દરેક દીકરા એના માટે સરખા હોય. આ તો કદાચ એમના ધ્યાન બહાર નીકળી ગયું હોય એવી વાત હોય તો કદાચ આ વિવાદ ઉભો થયો હોય. બાકી સરકારશ્રીની ભૂમિકા આમાં બિલકુલ ના હોય, કેમ કે સરકાર માટે દરેક દીકરા સરકાર ફરી બોલાવશે. અમે 100% જઈશું, એમનું સન્માન સ્વીકારીશું, એમની સેવામાં હાજર છીએ. અમે રાત દાડો એમની સેવા કરીએ છીએ. જ્યાં પણ સરકારશ્રી અમને અપીલ કરે તો અમે અડધી રાતે દોડી અને અમે એમની સેવા કરતા હોય છે. અને આપણી ફરજ પણ આપણા ગુજરાતની સરકાર હોય, આપણી મા બાપ છે, એની સેવા કરવી જ પડે. બિલકુલ સાગરભાઈ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપનો જે ખરેખર મુદ્દો હતો એ આજે મહામંથનના માધ્યમથી આપે જણાવ્યું પણ છે, આપની રજૂઆત પણ કરી છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે.